નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દિવાળીના તહેવારો જ્યારે નજીકમાં આવી રહ્યા છે ત્યારે દિવાળી તહેવારો પહેલાં જ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર વિવિધ કર્મચારીઓ માટે અને પેન્શનર્સો માટે લાભો જે છે તે જાહેર કરતી હોય છે। તો મોદી સરકાર દ્વારા જે છે તે દિવાળી પહેલાં એક મહત્ત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। હવે કેન્દ્રીય કર્મચારીઓને મળનાર આ ભથ્થા જે છે તે ભથ્થા વિશે જે છે તે ઉલ્લેખ કરતો આ મહત્વનો પરિપત્ર નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ગતરોજ કરવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા 7મા પગાર પંચ અંતર્ગત પગાર મેળવતા કયા કર્મચારીઓના કયા ભથ્થાને લઈ અને મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો। જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન પણ દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલના પ્લેટફોર્મ પરથી મળી જાય। તો મોદી સરકારનો નવો પરિપત્ર, હવે કેન્દ્રીય કર્મચારીઓને આ ભથ્થાના પૈસા મળશે। વાત કરીશું કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે। સરકારે એક નવા પરિપત્ર દ્વારા સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના જુલાઈ 2025ના પગારમાં પ્રમાણસર ડ્રેસ ભથ્થું ચૂકવવામાં આવશે। આમાં નવા ભરતી થયેલા કર્મચારીઓ અને 30 જુલાઈ 2025 પછી નિવૃત્ત થનાર કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે। જો કે સરકારે એમ પણ જણાવ્યું હતું કે કોઈ પણ વધારાની ચૂકવણી ઓક્ટોબર 2025 પછી નિવૃત્ત થનારા કર્મચારીઓ પાસેથી વસૂલવામાં આવશે। પરિપત્ર શું છે? તો કેન્દ્ર સરકારે ગત 24 સપ્ટેમ્બર 2025ના રોજ તેમના પરિપત્રમાં જણાવ્યું હતું કે નવા આદેશ મુજબ ડ્રેસ ભથ્થું જુલાઈ 2025માં ચૂકવવામાં આવી ચૂક્યું છે। આમાં બધા પાત્ર કર્મચારીઓનો સમાવેશ થાય છે। થોડા અપવાદો સિવાય તેમને તેમની નિવૃત્તિના આધારે સંપૂર્ણ દરે અથવા આંશિક દરે ચૂકવવામાં આવે છે। ડ્રેસ ભથ્થાના દર શું છે? સરકારે જણાવ્યું હતું કે દર વર્ષે 50% ડીએ વધારો થાય ત્યારે ડ્રેસ ભથ્થાનો દર છે તે 25% વધે છે। વધુમાં ડ્રેસ ભથ્થાની રકમ દર વર્ષે જુલાઈમાં કર્મચારીઓના પગારમાં સીધી જમા થાય છે અને આ વર્ષે આ રકમ પહેલાંથી જ જમા થઈ ગઈ છે। પરિપત્રમાં જણાવાયું છે કે 16/9/2025ના નાણાં મંત્રાલય MOFમાં નિર્દેશ મુજબ વર્ષના મધ્યમાં નિવૃત્ત થતા કર્મચારીઓને પણ પ્રમાણસર ડ્રેસ ભથ્થું ચૂકવવામાં આવશે, જે નવા કર્મચારીઓ માટે નિર્ધારિત પ્રમાણસર ચૂકવણીની જેમ છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે વર્ષના મધ્યમાં નિવૃત્ત થનારા કર્મચારીઓને જૂન 2025થી પ્રમાણસર ડ્રેસ ભથ્થું ચૂકવવામાં આવશે। ઓક્ટોબર 2025 પછી નિવૃત્ત થનારા કર્મચારીઓ પાસેથી કોઈપણ વધુ ચૂકવણી તેમના ઓક્ટોબર 2025ના પગારમાંથી વસૂલ કરી શકાય છે। જે કર્મચારીઓ પહેલાંથી જ નિવૃત્ત થઈ ચૂક્યા છે અથવા 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં નિવૃત્ત થશે તેમની પાસેથી કોઈ વસૂલાત કરવામાં આવશે નહીં। નવા ભરતી થયેલા કર્મચારીઓ માટે ડ્રેસ ભથ્થું, તો પરિપત્રમાં નાણાં વિભાગે એમ પણ જણાવ્યું છે કે કેટલાક વર્તુળોમાં જુલાઈ 2024 પછી જોડાતા નવા કર્મચારીઓ માટે ડ્રેસ ભથ્થું જુલાઈ 2025માં તેમના પગારમાં સમાવવામાં આવ્યું ન હતું। કેન્દ્ર સરકારે પુનરોચ્ચાર કર્યો કે જુલાઈ 2025માં તમામ લાયક અધિકારીઓ, જેમાં વર્ષના મધ્યમાં જુલાઈ 2024થી લઈ જૂન 2025 સુધી જોડાતા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે, તેમને 16 જૂન 2025ના રોજની પ્રવર્તમાન સૂચનાઓનો અનુસાર ડ્રેસ ભથ્થું ચૂકવવામાં આવશે। આમ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા 50% મોંઘવારી ભથ્થું પહોંચતા 7મા પગાર પંચમાં રહેલા મેમોરેન્ડમ મુજબ ડ્રેસ ભથ્થામાં 25%નો વધારો ખાસ કર્મચારીઓ માટે કરવામાં આવ્યો છે। જય હિન્દ, અસ્તુ।